હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 અને બજાર ભાવ આપણે કોથમીરથી શરૂઆત કરી. શું ભાવ વેચો પછી જે પાઉંજામાં એકદમ એવરેજ બજાર 10 રૂપિયા કિલો વેચાય છે. મંદી છે, આજ ત્રીજો દિવસ છે જે દાણામાં મંદી પડી ગઈ છે. 10 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ આપણે પછિયા ભાઈ કુવાડવા વાળા વેચે છે. મેથી શું છે વિક્રમભાઈ? આપણે જઈને તો સારી એવી ગુલાબ મેથીમાં 5-6 રૂપિયા પૂરીઓ વેચાય છે. મેથીમાં પણ બજાર આજે એવરેજ છે, સ્થિર છે, વધઘટ કઈ દેખાતું નથી. ને આપણે વિક્રમભાઈ બેટલા વાળા વેચે છે. આપણે અત્યારે કચ્છી દેશી નો ભાવ જોઈએ. મીડિયમ કચ્છી દેશી ધાણા છે, આમાં પણ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. 100 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે કચ્છી દેશી નું. આપણે ભાઈ દેવાભાઈ ખેડૂત નું નામ છે જે લોધીડા થી આવે છે આ કચ્છી દેશી ધાણા લઈ. લીલી ડુંગળીમાં બજાર ભાવ જોઈને તો એકદમ ચોખ્ખી કરેલી ડુંગળી છે, પણ મંદીના હિસાબે 15 રૂપિયા કિલો વેચાય છે. આપણે જયેશભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ જેવા પરથી આવે છે બે ભાઈ ડુંગળી લઈને. 1 નંબર ડુંગળી છે, પણ મંદીના હિસાબે ખેડૂતને બજાર ભાવ એટલા મળતા નથી. આપણે મૂળામાં બજાર ભાવ જોઈને તો મીડિયમ મૂળા 30 રૂપિયાનો પાથરો વેચાય છે અને હારા મૂળા હોય તો 40 માં વેચાય છે. 30 વાળો પાથરો મૂળાનો છે. આપણે પ્રિન્સભાઈ નું નામ છે જે બેડી ગામથી આવે છે મૂળા લઈને. બીટમાં આપણે બજાર ભાવ જોઈને ઉમેશભાઈ શું ભાવ થાય? 30-40 રૂપિયા મંદી પડી ગઈ છે ભયાનક. 30 રૂપિયા થી લઈને 40 રૂપિયાનો પાથરો વેચાય છે. આપણે ઉમેશભાઈ બીટ વેચે છે હોલસેલ થી. 15 નંગ નો પાથરો આવે છે બીટમાં. આપણે લસણમાં બજાર ભાવ જોઈને ઉનાળો આવી ગયો તો એ લસણમાં એવરેજ બજાર જોઈ તો ઝીણો લસણ છે તો 50 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ. આપણે આ કુવા ભાજી છે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે અને રમેશભાઈ બેડી વાળા જેનું વેચાણ કરે છે હુવા ભાજીનું. આપણે મીઠા લીમડાની બજાર જોઈએ તો આ મીઠો લીમડો છે અત્યારે અછત ના હિસાબે મીડિયમ મીઠો લીમડો છે એટલે આ મીઠો લીમડો 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આ દેશી મીઠો લીમડો છે. શું નામ ભાઈ તમારું? શું નામ? કરશનભાઈ ખેડૂત નું નામ છે અને આપણે ભાઈ કરશનભાઈ રહ્યા ને પીપળિયા ગામ થી આવે છે આ લીમડો લઈ. અત્યારે આપણે પુદીનામાં બજાર જોઈને તો એકદમ મંદી પડી ગઈ છે. બજારની કફોડી સ્થિતિ થઈ ગઈ છે. મારો એવો પુદીનો પણ 10 ના 4 પૂરિયા વેચાય છે. 2.5 રૂપિયા પૂરીઓ પુદીનાનું વેચાય છે હોલસેલમાં. આપણે હિતેશભાઈ કુવાડવા વાળા વેચે છે પુદીનો. પાલકમાં જોઈને તો રૂપિયો થઈ ગયો છે. હારો પાલક હોય તો 1.5 રૂપિયો પૂરીઓ વેચાય છે, બાકી રૂપિયામાં વેચાય છે. શું નામ બાપા? પરસોત્તમભાઈ ખેડૂત નું નામ છે. આપણે નાકરાવાડી થી આવે છે પરસોત્તમભાઈ અને આ પાલક વેચે છે. આપણે અળવીના પાનમાં બજાર ભાવ જોઈને તો અળવીનું પાન જે 15 રૂપિયાનો પૂરીઓ વેચાય છે. અળવીનું પાન મોટા પાન છે અને સોમનાથ વેરાવળ સાઈડ થી આવે અને આપણે ભાઈ દીપકભાઈ જેનું વેચાણ કરે છે. દેશી ધાણા જોઈને તો આપણા લોકલ દેશી ધાણા છે, એકદમ પ્યોર ધાણા. આમાં ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો થાય છે ઓરિજિનલ દેશીના. અમેરિકન મકાઈમાં જોઈને તો આવી ક્વોલિટી છે જે 14 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે આવી મકાઈ. અને જે હોલસેલ ભાવ હોય છે અમેરિકન મકાઈ જે 30 થી લઈને 35 કિલો સુધીની મોટી બોરી છે એનો ભાવ છે. નાની અમેરિકન મકાઈ છે ને મીડિયમ, એમાં 12 થી લઈને 14 રૂપિયા, 12 રૂપિયા અને હારામાં 14. આપણે ભાઈની કમેન્ટ હતી કે રાજકોટના બોક્સના ટમેટાનો બજાર ભાવ કયો તો જો આટલા માર્કેટમાં આવી ગયા છે બોક્સ ટમેટા ને બજાર ભાવ આપણે જોઈને તો માર્કેટનું સૌથી સારું A1 ક્વોલિટી VVIP ટમેટો છે. તળિયા લગન સારામાં સારું ટમેટું આવે. એમાં બજાર ભાવ જોઈને તો 16 રૂપિયા કિલો થાય છે. 1 નંબર ટમેટું રહ્યું નહીં આપણે મહેશભાઈ જેનું વેચાણ કરે છે જે એકદમ ગોળ ટમેટું આવે છે. ને લાંબા ટમેટામાં બજાર ભાવ જોઈને તો 13-14 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પણ 1 નંબર ટમેટો તળિયા લગન સારાની ગેરંટી. એમાં ભાવ 14 રૂપિયા કિલો મહેશભાઈ વેચે છે.
કે માર્કેટમાં ટમેટા ઢગલા મોટે આવેલા છે. જો તમે રાજકોટમાં ટમેટા જુઓ તમે કેટલા આવેલા છે, ઢગલા મોટે આવેલા છે. અને બજાર ભાવ જોઈને તો સારામાં સારામાં આપણે બજાર ભાવ જોયું અને મીડિયમમાં બજાર ભાવ જોઈને તો 7-8 રૂપિયા સુધી પણ વેચાય છે.